વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં 10 જણાએ હથિયારો સાથે એક મકાનમાં ઘૂસી સનસનીખેજ લૂંટ ચલાવી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરની ઉમા તિરુપતિ સોસાયટીમાં મહેશ ગોસ્વામી પોતાના પરિવાર સાથે રહે છે. રાતે તેમના ઘરના દરવાજા પર 10 થી 12 કિલોનો એક મોટો પથ્થર દરવાજા પર મારી ઘરમાં 10 જણા ચડ્ડી બનિયાનધારી ટોળકીના સભ્યો દાખલ થયા અને મહેશભાઈને બંદૂક બતાવી તેમના ઘરમાં ઉથલપાથલ મચાવી. ભારે હંગામા વચ્ચે ભયભીત બનેલા મહેશભાઈએ પોતાનો અને પરિવારનો જીવ બચાવવા તમામ ચીજવસ્તુઓ ક્યાં છે તે બતાવી અને આમ 1.5 લાખ રોકડા અને 1 લાખના દાગીના મળી 2.5 લાખની સનસનીખેજ લૂંટની વારદાતને અંજામ આપી ચડ્ડી બનિયાનધારી ટોળકીના સભ્યો ફરાર થઈ ગયા. સૌ પહેલા પોતાની સોસાયટીના સભ્યોને અને બાદમાં પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ત્વરિત આવી તો ખરી, પરંતુ ત્યાં સુધી ધાડપાડુ ટોળકી અંધારાનો લાભ લઈ ભાગી ચૂકી હતી. મહેશભાઈની ફરિયાદના આધારે હવે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. 2 વાગ્યા હશે અને પથ્થર મારીને દરવાજો તોડીને અંદર આવી ગયા 10 જણા. અમને કહી દીધું કે જો વધારે જગા પાસે થશો જાનથી મારી નાખશું. મેં એવું કીધું કે આ બધું પડી લઈ જાઓ, પછી લઈને નીકળી ગયા. 10 લોકો હતા. હથિયારો તો એમના જોડે હતો ને, એક બંદૂક હતી અને બીજા લોકલ લકડા હતા. એવું બધું પૈસા લઈ ગયા, રોકડા અને દાગીના લઈ ગયા. 1 લાખ રૂપિયા જેવું લઈ ગયા.